સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે. એમની સ્મૃતિમાં નર્મદા ઘાટ ખાતે આજે પ્રાર્થના સભા યોજાઈ હતી. જુદા જુદા પક્ષના રાજકીય આગેવાનો, સામાજિક ક્ષેત્રના આગેવાનો, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોએ બધાએ આજે ભેગા મળી અને એમને પોતાની સ્મરણાંજલિ અર્પણ કરી છે. ગુજરાતના વિકાસના સંદર્ભમાં ચીમનભાઈનું એક આગવું પ્રદાન રહ્યું. ગુજરાતનો સંપૂર્ણ વિકાસ થાય, નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે એમ એ માનતા અને એને પૂર્ણ કરવા માટે એમણે પોતાની સમગ્ર તાકાત લડાવી દીધી હતી. અને આજે નર્મદાની ને પૂર્ણ કરવાની દિશામાં જે પ્રગતિ થઈ છે એમાં ચીમનભાઈનો ખૂબ મહત્વપૂર્ણ રોલ રહ્યો. માત્ર નર્મદા જ નહીં, પરંતુ આર્થિક ક્ષેત્રે ગુજરાત એક નંબરનું રાજ્ય બને એ એમની પરિકલ્પના હતી. અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ એમણે ખૂબ મોટું પ્રદાન આપ્યું. એની સાથે સાથે ખેડૂતોનો વિકાસ થાય, સમાજના જુદા જુદા વર્ગોનો વિકાસ થાય, શિક્ષણ ક્ષેત્રનો વિકાસ થાય અને સર્વાંગી રીતે ગુજરાત એક નંબરનું રાજ્ય બને એ દિશામાં ચીમનભાઈ સતત પ્રયત્નશીલ રહ્યા અને એમણે ખૂબ કામ કર્યું. આજે એમના કરેલા કામોને આપણે યાદ કરીએ છીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણે વધુ ગુજરાતના સંદર્ભમાં કામ કરવાની પ્રેરણા એમના પાસેથી